1 ગ્રામ ચરબીમાંથી કેટલી કિલો કેલરી મળે? તો 1 ગ્રામ ચરબીમાંથી 9 કિલો કેલરી મળશે, એટલે કે 9 કિલો કેલરી મળશે 1 ગ્રામ ચરબીમાંથી. બીજો પ્રશ્ન છે, નિયાસિનની ઉપણથી કયો રોગ થાય છે? નિયાસિનની ઉપણથી કયો રોગ થાય છે? ખીલ, સ્કર્વી, પેલાગ્રા કે બેરી? તો એમાં નિયાસિનની ઉપણથી પેલાગ્રા રોગ થાય છે. વિટામિન સીનું પ્રમાણ સૌથી વધુ શેમાં હોય છે? એટલે કયા ફળમાં વિટામિન સીનું સૌથી વધારે પ્રમાણ હોય છે? તો સંતરા, આમળા, લીંબુ કે દ્રાક્ષ? તો એમાં આવશે આમળા. આમળામાં વિટામિન સીનું સૌથી વધુ પ્રમાણ હોય છે. એનિમિયા શાની ઉપણથી થાય છે? એનિમિયા નામનો રોગ છે એ શાની ઉપણથી થાય છે? લોહ તત્વ, કેલ્શિયમ, આયોડિન કે મેંગેનીઝ? તો એમાં એનિમિયામાં લોહ તત્વ આવશે. લોહ તત્વની ઉપરથી એનિમિયા થાય છે. પછી 5મો પ્રશ્ન, શરીરના અવયવનો સૌથી નાનો એકમ કયો છે? તો શરીરના અવયવનો સૌથી નાનો એકમ એ કોષ છે. સ્નાયુ, હાડકાં, ચેતા કે કોષ? તો એમાં કોષ એ સૌથી નાનો એકમ છે શરીરનો. તો દોસ્તો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને સારા પ્રશ્નો મેળવો.